નમસ્કાર, આપ જોઈ રહ્યા છો યુટીસી ન્યૂઝ। લોકસભાની ચૂંટણી 2024 ગુજરાત જે ભારતીય જનતા પાર્ટીનું ગઢ છે, વિધાનસભાની ચૂંટણી તેઓ 156 બેઠકો જીત્યા બાદ ગત લોકસભાની ચૂંટણીમાં પણ 26 બેઠક ભારતીય જનતા પાર્ટીએ જીતી હતી, પરંતુ આ વખતે ગુજરાતની તમામ બેઠકો ભારતીય જનતા પાર્ટી જીતી જાય એવો વિશ્વાસ જાણકારો નથી રાખી રહ્યા। જાણકારોનું કહેવું છે કે ગુજરાતમાં જે રીતેની પરિસ્થિતિ બદલાઈ છે તેનાથી 4 એવી બેઠકો છે જ્યાં ભારતીય જનતા પાર્ટીને જીતવા માટે ખૂબ મહેનત કરવી પડશે। એવું પણ બની શકે કે આ 4 બેઠકોમાંથી કોઈક બેઠક ભારતીય જનતા પાર્ટીના હાથથી નીકળી પણ જાય। 2022ની વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ ગુજરાતમાં 156 બેઠકો જીતી હતી, 182માંથી 156, અને ત્યારબાદ જે કોંગ્રેસ અને આપના જે ધારાસભ્યો હતા તે પણ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા। એટલે આત્મવિશ્વાસથી ભરપૂર ભારતીય જનતા પાર્ટીએ લોકસભાની ચૂંટણી પહેલાં જ તમામ બેઠકો 5 લાખથી વધુ વોટથી જીતવાની જાહેરાત કરી દીધી હતી। ભારતીય જનતા પાર્ટી પાસે એક ખૂબ મોટું સંગઠન અને કેડર છે, એ જ એની તાકાત છે। ભારતીય જનતા પાર્ટીના પેજ પ્રમુખ, તેના કાર્યકર્તાઓ એ ભારતીય જનતા પાર્ટી માટે ખૂબ મહેનત કરે છે અને ખૂબ વિશ્વાસુ પણ છે। તેથી જ ભારતીય જનતા પાર્ટીએ 26 બેઠક 5 લાખથી વધુ વોટથી જીતવાનો દાવો કર્યો હતો, પરંતુ આ ચૂંટણી પહેલાં જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે, જે રીતે પરિસ્થિતિઓ બદલાઈ છે, એમાં 2 પરિસ્થિતિ બદલાઈ છે। એક, ગરમીનો પ્રકોપ। ગરમી વધતાની સાથે જ મતદારોમાં થોડી નિરાશા પણ દેખાઈ છે, પ્રચારમાં પણ થોડી ગતિ ધીમી પડી છે। ત્યાં બીજી બાજુ ભારતીય જનતા પાર્ટીના નેતા, રાજકોટના ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલાએ એક વિવાદિત નિવેદન આપ્યું અને ત્યારબાદ રાજ્યના ક્ષત્રિય સમાજ ખૂબ જ નારાજ થયું અને તે નારાજગીના કારણે હવે ભારતીય જનતા પાર્ટીને સૌરાષ્ટ્રમાં નુકસાન થઈ શકે છે તેવું પણ જાણકારો કહી રહ્યા છે। ભારતીય જનતા પાર્ટી જે બિલકુલ આત્મવિશ્વાસથી છલોછલ હતી, તે ચૂંટણીના બિલકુલ પહેલાં જે પરિસ્થિતિઓ બદલાઈ તેનાથી જે 4 બેઠકો છે, આ 4 બેઠકો પર ખૂબ ચર્ચા ચાલી રહી છે। રાજ્યના ચૂંટણીને જાણકાર લોકો કહી રહ્યા છે કે ભારતીય જનતા પાર્ટીને આ તમામ સીટો જીતવા માટે આ 4 બેઠકો પર ખૂબ મહેનત કરવી પડશે। એમનો જે ટાર્ગેટ છે 5 લાખથી વધુ લીડથી જીતવો, તે તો અશક્ય થઈ ગયું છે। એવું તો શું બદલાયું છે થોડાક જ દિવસોમાં કે ટાર્ગેટ પણ હવે પૂરો નહીં થાય તેવું જાણકારો કહી રહ્યા છે। આ કઈ બેઠક છે જેની પર જાણકારોને લાગે છે કે ભારતીય જનતા પાર્ટી નુકસાન થઈ શકે છે, કે તો એ લીડ ઘટી શકે છે, કે તો સીટ જ હાથમાંથી જઈ શકે છે। જો તમને પણ લાગતું હોય કે જે નામ હું બોલવા જઈ રહ્યો છું એ નામથી તમે પણ સહેમત હોય તો તમે નીચે કોમેન્ટ લખી શકો છો। સૌથી પહેલું નામ આવે છે ભરૂચની બેઠક। ભરૂચની બેઠક પર આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના જોઈન્ટ ઉમેદવાર એટલે ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ચૈતર વસાવાને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે। ચૈતર દેડિયાપાડાથી ધારાસભ્ય છે, તેઓ ભારતીય જનતા પાર્ટીના 7 વખતથી સાંસદ મનસુખ વસાવાને સીધી ટક્કર આપી રહ્યા છે। મનસુખ વસાવા ખૂબ જ સિનિયર નેતા છે, ભરૂચના ગામે ગામને તેઓ જાણે છે। ચૈતર વસાવા યુવા ઉમેદવાર છે। ભરૂચમાં કહેવાય છે કે યુવા વર્સિસ અનુભવી વચ્ચેની સીધી ટક્કર જોવાઈ રહી છે। ચૈતર વસાવા પર જે રીતે ફરિયાદ થઈ, તેઓ જેલ ગયા અને તેની સિમ્પતિ પણ ચૈતરને મળી રહી છે। ભરૂચની જે લોકસભાની સીટ છે ત્યાં કહેવાય છે કે જે યુવાઓ છે એ યુવાઓ ચૈતરની પહેલી પસંદ બની ગયા છે। બીજી તરફ જોઈએ તો કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના વોટ જે પહેલાં વહેંચાઈ જતા હતા તે હવે સાથે આવી ગયા છે। કોંગ્રેસના નેતાઓ પણ આમ આદમી પાર્ટી ચૈતર વસાવાના
જે પ્રચારમાં જોડાઈ રહ્યા છે. તેથી કાર્યકર્તાઓ પણ આ કામે લાગી ગયા છે. એટલે ભારતીય જનતા પાર્ટીને ભરૂચની જે બેઠક છે ત્યાં જીતવું અને ટાર્ગેટ પૂરો કરવો ખૂબ જ મુશ્કેલ થઈ જશે. બીજી વાત કરીએ ભરૂચથી જ જોડાયેલી ભાવનગરની સીટ. ભાવનગરમાં પણ પરિસ્થિતિ આ જ છે. ઇન્ડિયા ગઠબંધનના જોઈન્ટ ઉમેદવાર આમ આદમી પાર્ટીના જ તેમને ટિકિટ આપવામાં આવી છે અને ઉમેશ મકવાણા ભાવનગરથી ચૂંટણી લડી રહ્યા છે. ભાવનગરમાં પરિસ્થિતિ બે બદલાઈ ગઈ છે. આમ આદમી પાર્ટી અને કોંગ્રેસનો તો ઉમેદવાર છે જ, સાથે સાથે જે ક્ષત્રિય આંદોલન ચાલી રહ્યું છે તેની અસર પણ ભાવનગરમાં દેખાઈ શકે છે અને તેથી ભાવનગરની સીટ પર પણ કાંટેકી ટક્કર જોવાઈ રહી છે. વાત જૂનાગઢની કરીએ તો જૂનાગઢમાં પણ આ જ પરિસ્થિતિ છે. જૂનાગઢમાં તો ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારની સામે ખૂબ નારાજગી દેખાઈ રહી છે. તેમનો પાર્ટીમાં જ વિરોધ થઈ રહ્યો છે. તેથી કહેવાય છે કે જૂનાગઢની જે બેઠક પાર્ટીમાં અંદરો અંદર વિરોધ અને ક્ષત્રિય સમાજની નારાજગી, જૂનાગઢની બેઠક પણ કાંટેકી ટક્કર છે. ચોથી સીટની વાત કરીએ તો સાબરકાંઠામાં બે મહિલાઓ વચ્ચે સીધી ટક્કર છે અને તેમાં ગેનીબેન ખૂબ જ આક્રમક પ્રચાર કરી રહ્યા છે. તેઓ કોંગ્રેસના ઉમેદવાર છે. આશા છે કે સાબરકાંઠામાં આ વખતે કોંગ્રેસ જીત સાથે એક રેકોર્ડ પણ બનાવી શકે છે. વર્ષોથી ત્યાં કોંગ્રેસને સત્તા મળી નથી. આ જે 4 બેઠકો છે તે જાણકારોના મતે આ 4 બેઠક ખૂબ જ મુશ્કેલ છે. આના સિવાય કોઈ બેઠક હોય કે જે તમને લાગતું હોય કે તમારી કોઈ પ્રતિક્રિયા હોય તો આપ નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી શકો છો. ગુજરાતમાં 7મી તારીખે મતદાન છે અને હવે જ્યારે ખૂબ જ ઓછા દિવસો બાકી છે પ્રચારના અને મત આપવાના, ત્યારે ગુજરાતની આ જે પરિસ્થિતિ છે તે અમે તમને બતાવી છે. તમે આનાથી કેટલા સહેમત છો અમને કોમેન્ટ જરૂરથી કરશો.